ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાં ફરજ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે 4 દિવસ અગાઉ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો। મૃતક હેડ કોન્સ્ટેબલે ચાલુ ફરજ દરમિયાન ભૂતેશ્વર ગામ ખાતે ઝેરી દવા ગટગટાવી હતી। બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ ઘટનાને લઈ પરિવારજનો દ્વારા ઘોઘાના પીએસઆઈ સામે માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા। પિતાને મળી સાંત્વના પાઠવી સાથે જ આવનાર દિવસોમાં પીએસઆઈ સામે ફરિયાદ નોંધાવવા તથા મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવા માટે કડક પગલાં લેવાની રજૂઆત કરવામાં આવશે તેવી માંગ ઉઠી। ક્યાંક શંકાઈ હતી એ અમે કીધું કે એમણે ક્યાંક ને ક્યાંક અમારા ધ્યાનમાં એવું છે, અમારા કાન સુધી વાત પહોંચી છે કે એમણે સુસાઇડ નોટ પણ લખી હતી। એ સુસાઇડ નોટ છે એ ત્યાં જ સ્થળ ઉપરથી કદાચ મૂળ તપાસ અધિકારી તે ગોસ્વામી છે, ગોસ્વામીની સામે તો એ બિચારા રંજાડીને પોતાની એની રંજાડથી તો એણે સુસાઇડ કર્યું છે। હવે એ જ તપાસ અધિકારી તરીકે મુખ્ય જગ્યાએ પહોંચે તો એનો મતલબ એમ છે કે ત્યાં એની સાથે ચેડા થવાની શક્યતાઓ 100% જોડાયેલી છે। હવે એ તપાસનો વિષય છે, એ સાહેબ જોશે એવી વાત થઈ। શ્રીએ કીધું એમ અમે અમારી રીતના બધી રીતના તૈયાર છીએ। અમે તંત્રનો હંમેશા અમે તંત્ર અને સમાજ વચ્ચેનો એક સકારાત્મક સેતુ બન્યા છીએ અને આજે પણ અમારું એ જ કામ છે કે સંઘર્ષ વગર ને ઘર્ષણ વગર જે વાસ્તવિક વાત છે, જે પારદર્શક વાત છે એની ઉપર તંત્ર પોતાનું ધ્યાન દે અને જે કાયદાકીય પગલાં લેવાના છે એ લે તો અમારે કોઈ વિષય નથી। નકર દિવસ તો આજ કદાચ 3 ના 4 થાય એ બધી ગૌણ વસ્તુ છે, પણ પછી અમારી પાસે બધા જ દિવસો છે અને બધા જ દિવસોમાં અમે જે થતું હશે એ બધું જ કરશું। દિગુભા ગોહિલ જે દીકરા જે સુસાઇડ કર્યું એમાં આજ સુધી આજે 2-3 દિવસ થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી, નથી પીએસઆઈની બદલી થઈ। તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય। જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો હશે તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસને જે પણ ભરતી થયા હોય એટલા માનસિકને પોતે મનોબળથી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય। જો એને કેટલો ત્રાસ દેવામાં ત્યારે એને સુસાઇડ કરવાની જરૂર પડી તો એના માટે એસપી સાહેબને કાનભાઈને આ બધા રજૂઆત કરી છે એની ટીમે। તો તાત્કાલિકમાં એનો નિર્ણય લેવામાં આવે, બદલી કરવામાં આવે અને તાત્કાલિક એફઆઈઆર ફાટવી જોઈએ। અને સરકારને કહેવા માંગીએ કે બીજા ઘણા બધા ગુનાઓ એવા છે કે રાજપૂત સમાજ ઉપર થયા છે કે જેમાં સમજી લો કે ખાલી કોઈક ગુનેગાર જોડે પોલીસવાળા ફર્યા તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરનગરમાં અને 2-3 જગ્યાએ એવા કેસ બન્યા છે કે ખાલી ડિસમિસ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા। તો આ આવડી મોટી ફરિયાદ લખાવે છે। એનો પરિવાર કહે છે કે ભાઈ આટલા ટાઈમથી એમનો ત્રાસ હતો, પીએસઆઈનું માનસિક ટોર્ચર કરતા હતા તો હજુ સુધી એમના ઉપર કેમ ફરિયાદ નથી થઈ? તો વહેલી તકે એના ઉપર એફઆઈઆર થાય અને બદલી થાય। જો નહીં થાય, સસ્પેન્ડ થાય અને નહીં થાય તો આગળના દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે।